વિદ્યાર્થી મિત્રો, હવે આજના આ લેક્ચરમાં આપણે પ્રકરણ 2 માં ટોપિક ભણીશું સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો. જે લાસ્ટ ટોપિકમાં આપણે સાર્થક સંખ્યાઓ જોઈ ગયા, એ સાર્થક સંખ્યાઓમાં નિશ્ચિત નિયમો હતા જે આપણે સમજી લીધા. હવે એવા નિયમો છે કે જે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી તેમાં આવશે. તો તેમાં પણ આ સાર્થક અંકો કેવી રીતે નક્કી કરવા, ઓકે, તો જોઈએ. પહેલો, સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. એનો મતલબ એમ કે જે પરિણામ આવવાનો છે એ ભૌતિક રાશિ જેના દ્વારા લાવવામાં આવી એ ભૌતિક રાશિઓમાં જે લઘુત્તમ ભૌતિક રાશિનો સાર્થક અંક હોય એ પ્રમાણે અંતિમ પરિણામને ગોઠવવાનું. આમ વાંચવાથી ખબર ના પડે એટલે આપણે ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ, તો ધારો કે મારી પાસે પદાર્થનું દળ કેટલું છે? m બરાબર 4.237 ગ્રામ છે. હવે એનો કદ v બરાબર 2.51 સેન્ટીમીટર ક્યુબ એ પદાર્થનો કદ છે. હવે જો મારે આ પદાર્થની ઘનતા શોધવી હોય તો ઘનતાનું સૂત્ર ρ બરાબર m/v લગાવી દઈએ. તો એ મુજબ આપણે m બરાબર 4.237 and 2.51 મૂકી દઈએ તો તમારું આન્સર આવશે 1.6880 બરાબર 1.6880 એવું કંઈક આવશે. હવે આમ તો આ જવાબ ચાલે, પરંતુ આ નિયમ મુજબ કે સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર, અત્યારે આપણે ભાગાકાર કર્યું, એ ભાગાકારથી મળતા અંતિમ પરિણામ એટલે કે રોજ અંતિમ પરિણામ છે એ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યાઓ m અને v ની જે મૂળ સંખ્યા હતી એ પૈકીની જે સંખ્યા લઘુત્તમ સાર્થક અંક ધરાવે. તો કઈ સાર્થક અંક લઘુત્તમ ધરાવે? જુઓ તો 4.237 કે 2.51. તો કહું આ m માં 4.237 એટલે 4 સાર્થક અંકો અને v માં 2.50 એટલે 3 સાર્થક અંકો. તો લઘુત્તમ કોના થયા? v ના, હે ને? તો v એટલે કે કદ, એમાં 2.51 એટલે 3 સાર્થક અંકો છે. તો એ 3 સાર્થક અંક પ્રમાણે આને ગોઠવવો પડે પરિણામને. તો 1.6880 ની જગ્યાએ આપણે 1.68, એના પછી આ ટોટલ તો કેટલા છે? 1 2 3 4 5 5 છે, તો આપણે 3 કરવા છે. તો આપણે 68 લખીએ કે 69 લખીએ? તો એના માટે આને પૂછો, જે રાઉન્ડ ઓફ કરવાનું છે 8 કાઢવાનું છે. 8 પછી શું આવે? તો આ 5 થી નાનું છે. 8 જે કાઢી નાખવાનો છે એ 5 થી મોટો છે, બરાબર? 5 થી મોટો હોય તો 1 ઉમેરી દેવાનું. જે રાઉન્ડ ઓફ ફિગર કરવાનું એ નેક્સ્ટ ટોપિકમાં જ આપણે ભરવાનું છે, પણ એડવાન્સમાં ભણી લઈએ કે 8 પછી 1 ઉમેરી દેવાનું એટલે 9 આવશે. એટલે 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એનો એકમ થશે. આ 3 સાર્થક અંકો v બરાબર 2.51 પ્રમાણે અરેન્જ થઈ જશે. ખબર પડી ગઈ? આ હતો ગુણાકાર કે ભાગાકાર માટે સાર્થક અંક નક્કી કરવાનો મુદ્દો. બીજો મુદ્દો જોઈએ કે સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં પર રાખવા. મતલબ શું? કે જે સંખ્યાઓનો સરવાળો કરીએ અથવા બાદબાકી કરીએ તો કંઈક પરિણામ મળશે. હવે એ પરિણામમાં સાર્થક અંકો આવ્યા, એ સાર્થક અંકો કેટલા રાખવા? ઘણા બધા હશે, બરાબર? તો પૂછવાનું કે દશાંશ સ્થળ છે? હા છે. તેના માટે જેમાં સૌથી ઓછી દશાંશ સ્થળ પછી જેટલા સૌથી ઓછા સાર્થક અંક હોય એ પ્રમાણે પરિણામ ગોઠવવું. તો જુઓ, આપણે આ જે વાંચ્યું એ વાંચવાથી કઈ ખબર ના પડે, ઉદાહરણ જોઈએ તો ખબર પડે. તો જુઓ, મારે અહીંયા પર પદાર્થનો દળ m1 બરાબર 436.32 ગ્રામ, m2 બરાબર 227.2 ગ્રામ, m3 બરાબર 0.301 ગ્રામ. ઓકે, હવે
પોઈન્ટ એટલે કે દશાંશ સ્થળ પછી કેટલા અંકો છે? તો પહેલામાં 2 અંકો, બીજામાં 1 અંક અને ત્રીજામાં 3 અંક. તો લઘુત્તમ અંકો કોણ ધરાવે છે? M2 બરાબર 227.2 ગ્રામ. ઓકે, હવે એનો સરવાળો કરો તો પરિણામ મળશે. તો પરિણામ શું આવશે? M1 M2 M3 કરશો તો 663.821 ગ્રામ. કેલ્ક્યુલેશનમાં તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીને જોઈ લેજો. તો હવે જવાબમાં કેટલા પોઈન્ટ પછી કેટલા અંકો રાખવા? તો આ બીજો છે ને સૌથી ઓછા લઘુત્તમ જોઈ લો કે દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા. એટલે કે લઘુત્તમ દશાંશ સ્થાનો બરાબર જે ભૌતિક રાશિના લઘુત્તમ દશાંશ સ્થાનો એ પ્રમાણે પરિણામમાં રાખવા. તો પરિણામમાં લાવવા માટે આ જે M1 M2 M3 ભૌતિક રાશિઓ છે એમાં સૌથી લઘુત્તમ દશાંશ સ્થાન પછી કયા નંબરમાં છે? M2 માં છે. પોઈન્ટ પછી એક જ ડિજિટ છે તો એ પ્રમાણે અંતિમમાં ગોઠવણી કરીએ તો 663.8 લગાશે, કારણ કે 21 એટલે કે એના માટે 2 પછી 1 આવે છે. 2 જે છે ને કાઢી નાખવાનું છે અને એના પછી 1 તો આમ જતો રહેશે. તો 2 એ 5 કરતા નાનું છે. 5 કરતા ના હોય તો કોઈ આગળના અંકમાં ઉમેરવાનું નહીં. 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 8માં જે છે 1 ઉમેરવાનો હતો. જેનો મુદ્દા વિશેની ચર્ચા, રાઉન્ડ ઓફ ની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકમાં જ કરવાના છે કે રાઉન્ડ ઓફ શું છે અને કેવી રીતે કામ કરે છે. બરાબર, તો એનો જ ઉપયોગ અહીંયા કરીએ છીએ. તો 21 કાઢી નાખો છે તો 2 જે છે ને 2 5 કરતા નાનું છે એટલે આગળ કોઈ ચેન્જ થશે નહીં. તો 8 જ રહેશે, એમાં 1 ઉમેરવાની જરૂર રહેશે નહીં, 9 કરવાનું નથી. તો 663.8 ગ્રામ તમારું પરિણામ આવશે. આવી રીતે તમારે આ સાર્થક અંકો વિશેના મુદ્દા ભણવાના રહેશે. ઓકે, હજુ 2-3 મુદ્દા છે જે હું તમને બતાવું છું. હવે આપણે અનિશ્ચિત અંકો હોય એની સન્નિકટતા જોઈએ. આ ગુજરાતી શબ્દ છે પરંતુ અંગ્રેજીમાં એને રાઉન્ડિંગ ઓફ કહેવાય. રાઉન્ડિંગ ઓફ નો મતલબ પહેલા સમજી લઈએ, જે તમને ઘણી વખત કામ આવશે જ, કે જે સાર્થક અંકો છે એમાં કેટલાક સાર્થક અંકો આપણે રાઉન્ડ ઓફ કરવા પડે એટલે કાઢી નાખવા પડે. બરાબર, જે અત્યારે હાલ આપણે આગળના ટોપિકમાં જોયું એ પ્રમાણે. તો રાઉન્ડિંગ ઓફ એટલે કાઢી નાખવાના અંકો કેવી રીતે કાઢવા, તેના માટે પણ કેટલાક નિયમ છે. 3 નિયમ છે, એમાંથી 2 નિયમ સમજીએ. પહેલા એક એક્ઝામ્પલમાં સાર્થક અંકનો એક એક્ઝામ્પલ લઈએ કે મારી પાસે 2.746 છે. આ સાર્થક અંક છે કારણ કે એમાં કેટલાક ચોક્કસ અંકો છે, કેટલાક અચોક્કસ અંકો છે. તો 2.74 એ ચોક્કસ છે, 6 છે અચોક્કસ છે. તો 6 અચોક્કસ કાઢી નાખવું છે. સાર્થક અંકોમાં આ અચોક્કસ અંક કાઢી લઈએ. તો એ કાઢી લઈએ તો આપણને જવાબ મળશે 2.75 અને આ પ્રમાણે સાર્થક અંકમાં 2.743 છે. ફરક 6 અને 3 નો છે. તો જુઓ આમાં આન્સર શું આવે છે? તો જે ચોક્કસ અંક છે અને અચોક્કસ અંક 3 છે કાઢી નાખીએ તો 2.74 આવ્યો. હવે ગણાકી સાહેબ ઉપર 2.75 અને નીચે 2.74 કેમ આવું ફરક કેમ? તો જે કાઢી નાખવાનો અંક છે 6 અને 3 એ 6 અને 3 એવી સંખ્યાઓ છે જે 5 કરતા નાની અને 5 કરતા મોટી. 6 છે 5 કરતા મોટી અને 3 છે 5 કરતા નાની. તો એના માટે ક્યારે આગળના ડિજિટમાં એક ઉમેરવું કે નહીં એ ડિસાઈડ કરવા માટે હવે આપણે આ 2 ખૂબ જ અગત્યના મુદ્દાઓ જોઈએ. આ આવડી જશે તો તમને રાઉન્ડિંગ ઓફ સંપૂર્ણ આવડી જશે. તો પહેલો મુદ્દો છે કે જો કાઢી મૂકવાનો અંક એ 5 કરતા મોટો હોય, ગ્રેટર ધેન 5, તો કાઢી નાખવાના અંકની આગળનો અંક જે છે એમાં 1 ઉમેરી દેવાનો. ખબર પડી ગઈ? પ્રમાણે આપણે અહીંયાનો એક્ઝામ્પલ આગળ વધારીએ તો 2.746 માં 2.75 કેમ આવ્યું? તો જો 2.746 માં 6 કાઢી નાખવાનો છે તો 6 એ 5 કરતા મોટો છે. તેથી 2.74 માં જે 4 જે છે ને 6 ની આગળનો અંક, 6 ની કાઢી નાખવાની અંકની આગળનો અંક, 6 ની આગળનો અંક 4 છે એમાં 1 ઉમેરી દો તો 2.74 વત્તા 1 કરો તો જવાબ આવશે 2.75. ખબર પડી ગઈ? એવી જ રીતે જ્યારે આપણે જો કાઢી મૂકવાનો અંક લેસ ધેન 5 5 કરતા નાનો હોય તો કાઢી નાખવાના અંકની આગળનો અંક એમાં
કંઈ ઉમેરવાની જરૂર નથી, એટલે કે +0 કર્યું છે, એનો મતલબ કે કંઈ ઉમેરવાની જરૂર નથી. તો એક્ઝામ્પલ લઈએ આ વાળો 2.743 વાળો. તો 2.743 માં કાઢી નાખવાનો અંક છે એ 3 છે, તો 3 એ 5 કરતા નાનો છે. તેથી 2.74 એટલે કે 3 ની આગળના અંકમાં 74 એટલે કે 4 માં કોઈ ઉમેરવાની જરૂર નથી, એટલે +0 કરો તો જે છે એ 2.74 જ રહેશે. એટલે આ 2.746 નું 2.75 કેમ થયું હવે ખબર પડી ગઈ આ પહેલા નિયમ મુજબ, અને 2.743 નું 2.74 કેમ થયું ખબર પડી ગઈ બીજા નિયમ મુજબ. હજુ ત્રીજો નિયમ છે કે જેમાં જે કાઢી નાખવાનો અંક પોતે જ 5 હોય તો શું કરવાનું, તો જોઈએ આગળ. હવે જોઈએ કે જો સાર્થક અંકમાં આપણે 2.735 લઈએ અને 5 કાઢો છે, તો 5 પોતે કાઢવાનો અંક 5 છે, ના ગ્રેટર ધેન 5 ના લેસ ધેન 5, પોતે જ 5 છે. તો જવાબ પહેલામાં આવશે 2.74 એટલે 73 નું 74 થઈ ગયું. અને બીજો સાર્થક અંક લઈએ 2.745, એમાં 5 છે, 5 કાઢવાનું છે, તો 2.74 એનો ફાઇનલ આન્સર આવે. કેમ આવ્યું તેના માટેના મુદ્દાઓ સમજીએ. એમાં પહેલું છે આપણે જો કાઢી નાખવાનો અંક પોતે 5 હોય, એના પહેલા આપણે ગ્રેટર ધેન 5 લેસ ધેન 5 હોય તે જોયું. હવે 5 પોતે તો શું કરવાનું, તો બધા પ્રોબ્લેમના ફિઝિક્સમાં ઇલાજ છે. તો જુઓ આનો ઇલાજ શું. તો નંબર 1, 5 ની આગળના અંકને પૂછવાનું કે ભાઈ તું શું છે, એકી છે કે બેકી? તો એ કહેશે કે હું એકી, એટલે કે 1 3 5 7 હું એકી સંખ્યા છું. તો એના આગળના અંકમાં 1 ઉમેરાય. ખબર પડી ગઈ. તો દાખલા તરીકે 2.735 માં 5 કાઢવું છે, તો આગળનો અંક શું થયો 3, બરાબર 3 એટલે એકી સંખ્યા માટે 2.73 માં 1 ઉમેરાશે, એટલે 2.73 માં 3 ની અંદર 1 ઉમેરાય તો 2.74 આ પ્રમાણે આવું. ખબર પડી ગઈ. બીજો ભાગ કે 5 ની આગળનો અંક એને પૂછો કે બેકી કે એકી. તો જો બેકી હોય તો કોઈ ઉમેરાની જરૂર નથી, એટલે તેમાં 0 ઉમેરો, એટલે એનો મતલબ થાય કે એમાં કંઈ ઉમેરવાની જરૂર નથી, 1 ઉમેરવાની જરૂર નથી. તો આપણે 2.745 લઈએ તો એમાં 5 કાઢી નાખવાનો છે, તો 5 ની આગળ 4 એટલે કે બેકી સંખ્યા, 4 બેકી સંખ્યા, તો 2.74 વત્તા 0 કરો એટલે 2.74 જ આન્સર આવે છે, જે આ પ્રમાણે આપણે જોયું. ખબર પડી ગઈ.